નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેન્યુ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોડર્ન એબીસીની અંદર એમસીક્યુ કરતા હતા, બરાબર છે। ચાલો તો ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરીએ। 77 જોઈએ, ઓકે, એટલે નથી કરવાનું, હવે 77। ચાલો, શું કહે છે આપણને? બે બળોનો સદિશ સરવાળો તેમના સદિશ તફાવતને લંબ છે। બે બળોનો સદિશ સરવાળો વેક્ટર એ પ્લસ વેક્ટર બી જે છે is perpendicular to the vector a minus vector b। સદિશ તફાવતને લંબ છે, તો આ કિસ્સામાં બળો કેવા હશે? ઓકે, શું કહે છે ઓપ્શનમાં? મૂલ્યમાં એકબીજાને સરખા છે, મૂલ્યમાં એકબીજાને સરખા નથી, કંઈ કહી શકાય નહીં, એકબીજાને લંબ છે। ઓકે, તો મારી પાસે આ વેક્ટર આર પરિણામે મળે છે અહીંયા પર વેક્ટર એ પ્લસ વેક્ટર બી કર્યા છે, પરિણામ વેક્ટર કયો મળે છે મને? ધારો કે વેક્ટર આર મળે છે અને વેક્ટર એ માઇનસ વેક્ટર બી કરું, પરિણામ વેક્ટર મારું કયો થાય છે? વેક્ટર ઝેડ મળે છે સમથિંગ, બરાબર। વેક્ટર આર અને વેક્ટર ઝેડ જે છે એ બીજાને કેવા કીધા છે? લંબ કીધા છે, બરાબર। તો ધારો કે વેક્ટર આર બરાબર કેટલા છે? વેક્ટર એ પ્લસ વેક્ટર બી અને વેક્ટર ઝેડ કહી દો બરાબર વેક્ટર એ માઇનસ વેક્ટર બી, બંને એકબીજાને લંબ આપેલા છે, બરાબર। તો એક કામ કરીએ, લંબ છે એટલે શું થાય? વેક્ટર આર ઇન્ટુ વેક્ટર ઝેડ બરાબર શું થાય? 0, કારણ કે કોસ 90 થશે ને, થીટા બે વચ્ચે, આ બે વચ્ચે ખૂણો કેટલો થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, ધેટ મીન્સ કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર। તો આ રીતે થઈ શકે। તો વેક્ટર આર ઇન્ટુ વેક્ટર ઝેડ આવ્યો। વેક્ટર આર એટલે શું છે? તો કે વેક્ટર એ પ્લસ વેક્ટર બી અને વેક્ટર ઝેડ એટલે શું છે? તો કે વેક્ટર એ માઇનસ વેક્ટર બી બરાબર 0, બરાબર। તો આનો મતલબ તો શું થાય કે ભાઈ આ 0 છે તો આની વેલ્યુ 0 છે, વેક્ટર એ પ્લસ વેક્ટર બી જે છે એ 0 છે, અથવા તો વેક્ટર એ માઇનસ વેક્ટર બી જે છે એ 0 છે। ઓકે, વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર બી અને અહીંયા શું થશે? વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર બી। તો આનો મતલબ તો એવો જ થાય કે માનકમાં લઈ લે, વેક્ટર એનું મૂલ્ય જે છે એ જ વેક્ટર બીનું મૂલ્ય થાય, ચેક કરો। તો આ બાજુ એવું જ લખાય ને, વેક્ટર એની વેલ્યુ છે શું થાય? તો આ ઓપ્શન આપણને સાચો પડે છે, બરાબર। વેક્ટર એ જે છે એ જ વેક્ટર બી થાય છે મૂલ્યમાં, તો કહી શકાય કે મૂલ્યમાં એકબીજાને સરખા છે, બરાબર। ઓકે, બાકીના બીજો ત્રીજો ચોથો ઓપ્શન જોવાની પછી હવે જરૂર નથી, બરાબર। એકબીજાને લંબ છે એટલે આ તો આપણે કહી જ દીધા છે કે એકબીજાને લંબ છે, તેઓના પરિણામી સદિશ સદિશ તફાવતને લંબ છે, આ તો કહી દીધો એટલે આપણે કીધું વેક્ટર એ અને વેક્ટર બી એ લંબ છે એવું કીધું છે, જે શક્ય નથી, બરાબર। એટલે ડી ઓપ્શન પણ આવશે નહીં, ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ત્યાર પછી જોઈએ 79। શું કહે છે? વેક્ટર બે સ્થાન સદિશ આપ્યા છે, વેક્ટર R1 કીધા છે 3, 5 મીટર, વેક્ટર R2 કીધા છે -5 અને -3 મીટર છે, ધરાવતા બે કણો વેક્ટર V1 કેટલા આપ્યા છે? 4i કેરેટ 4, 3j કેરેટ 3 મીટર પર સેકન્ડ અને વેક્ટર V2 ai કેરેટ અને 7j મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરે છે। સ્થાન સદિશ R1 અને R2 મીટર ધરાવતા બે કણો આવેલા છે, એ V1 અને V2 વેગથી ગતિ કરે છે। જો તેઓ 2 સેકન્ડ બાદ અથડાય, શું કહે છે? ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ બાદ શું થાય છે? તેઓ અથડાય છે, તો એની વેલ્યુ કેટલી? એ બરાબર કેટલા? પ્રવેગ નહીં, પરંતુ અહીંયા એ આપ્યા છે, ખ્યાલ છે? એની વેલ્યુ આપણે શોધવાની છે। શું કહે છે? એક કણ જે છે એ R1 સ્થાન સદિશ પાસે છે એટલા વેગથી ગતિ કરે છે, ઓકે, 2 સેકન્ડ સુધી। બીજો કણ જે છે આ સ્થાન પર છે એટલા વેગથી ગતિ કરે છે 2 સેકન્ડ સુધી। આ બે સેકન્ડ સુધી ગતિ કરે છે, ત્યાર પછી બંને અથડાય છે એટલે બંને ક્યાં આવતા છે? એક જ સ્થાન પર આવતા છે, ત્યારે જ અથડાય ને, ઓકે। ચાલો, તો એ સમયે તો આપણે એની વેલ્યુ શોધવાની કીધી છે। તો એક કામ કરીએ, મારી પાસે એક સૂત્ર છે, વેલોસિટી v બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ, વેલોસિટી v બરાબર ડિસ્ટન્સ બાય ટાઈમ। તો મારી પાસે પ્રારંભિક સ્થાન સદિશ આપેલા છે, અંતિમ સ્થાન શોધવું છે, બરાબર। તો મારે આમાં ડી બરાબર શું લખાય? v ઇન્ટુ ટી લખાય, રેડી?
તો મારે આના માટે R2 બરાબર શું લખાશે? R1 પ્લસ V ઇન્ટુ ટી લખાશે. સિમ્પલ છે. R2 ધેટ મીન્સ અંતિમ સ્થાન. ઓકે, અંતિમ સ્થાન માટે હું R ડેશ લઈ લઉં. ચાલો, R ડેશ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ વેક્ટર V1 ટી. ઓકે, કેમ એવું કર્યું? મેં R2 જ લખવા જોઈએ, પરંતુ અહીંયા R2 બરાબર આપી દીધા છે. અહીંયા આ V01 કહી દો. ચાલો, કોઈ પણ પ્રારંભિક સ્થાન છે V01 વડે દર્શાવે. આ પ્રારંભિક સ્થાન બીજા પદાર્થનું છે, એને V02 કહી દો. ઓકે, R0 દર્શાવે ને, R બરાબર R0 પ્લસ AT કહી શકાય. તો R બરાબર R0 પ્લસ AT. તો આ પહેલા પદાર્થનો વેગ છે, V1 જ રાખીએ. ચાલો ને, સૂત્ર ખ્યાલ આવી ગયો કે નહીં? આ અંતિમ સ્થાન છે બરાબર, પ્રારંભિક સ્થાન બરાબર પ્લસ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. આના પરથી ડિસ્ટન્સ ડી બરાબર વેલોસિટી ઇન્ટુ ટાઈમ. તો પ્રારંભિક સ્થાન પ્લસ અંતે કરેલું સ્થાનાંતર થઈ ગયું બરાબર. તો અંતિમ સ્થાન મળશે મને. તો R1 કહી દઉં. કેટલા થશે? R01 35 છે. વેક્ટર V1 કેટલા છે? અહીંયા રહ્યા 43. અને કેટલો ટાઈમ લાગે છે? 2 સેકન્ડ લે છે ને, 2 સેકન્ડનો ટાઈમ લે છે. 4 2 8 અને 3 2 6. કેટલા થશે ટોટલ? 8 ને 3 9 10 11, 6 ને 5 11 મીટર. આ થઈ ગયા R1. પહેલો સદિશ જે છે, ઓકે, એટલા વેગથી ગતિ કરે છે 2 સેકન્ડ માટે, તો એ અહીંયા પર પહોંચે છે. બીજા કણ માટે લઈએ આપણે. R2 બરાબર R02 પ્લસ વેલોસિટી V ઇન્ટુ ટાઈમ. R02 કેટલા છે? -5 -3. વેલોસિટી છે એની A અને 7. ટાઈમ કેટલો છે? ઓકે, તો ખ્યાલ છે 2 સેકન્ડ. ટુ એ 7 ને 14. કેટલા થઈ જશે? સાદુરૂપ આપો તો -5 પ્લસ 2a ને 14માંથી 3 બાદ કરો તો 11. ઓકે, તો આપણી પાસે શું થાય? બંને અથડાય છે 2 સેકન્ડ બાદ, બંને અથડાય છે, મતલબ કે બંને એક જ સ્થાન પર આવ્યા છે. તો R1 બરાબર શું થશે? R2. કેમ? તો કે એક જ પોઝિશન પર આવ્યા છે, તેઓ તે બંને અથડા છે બરાબર. તો બંનેને એક સેમની કમ્પેરિઝન કરો તો 11 બરાબર શું લખાય? -5 પ્લસ 2a. 11 આ બાજુ આવે, સોરી 5 જે છે માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ. 11 ને 5 16 ના છેદમાં 2 બરાબર A. દેટ મીન્સ A બરાબર 8 મીટર. ઓકે, ચાલો, તો આ થઈ ગયું આપણો આન્સર કે એની વેલ્યુ કેટલી છે? તો એની વેલ્યુ છે આપણી પાસે 8 આપેલા છે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો, તો આ થઈ ગયું આપણું 79 નંબરનો MCQ છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ MCQ નંબર 81 જોઈએ બરાબર. ઓકે, શું કહે છે આપણને 81 નંબરનો MCQ? કે જ્યારે વેક્ટર A ઇન્ટુ વેક્ટર B બરાબર આપ્યા છે, માનાંકમાં A ઇન્ટુ B, મતલબ કે બંનેના મૂલ્યનો ગુણાકાર છે બરાબર. વેક્ટર A ઇન્ટુ વેક્ટર B જે છે એના બરાબર શું છે? માઇનસ વેક્ટર A ઇન્ટુ વેક્ટર B હોય ત્યારે શું કીધું છે? વેક્ટર A અને વેક્ટર B એકબીજાને લંબ છે વગેરે વગેરે ઓપ્શન આપ્યા છે. તો આપણને એક્ઝેક્ટલી કહે છે 81માં વેક્ટર A ઇન્ટુ વેક્ટર B બરાબર માઇનસ માનાંકમાં વેક્ટર A ઇન્ટુ માનાંકમાં વેક્ટર B. મતલબ કે વેક્ટર A ઇન્ટુ વેક્ટર B ગુણાકાર જે છે એ કેટલો થાય છે? AB જેટલો જ થાય છે. ઓકે, માઇનસને ઇગ્નોર કરો તો આ બેનો ગુણાકાર જે છે એ કેટલો થાય છે? આના મૂલ્ય જેટલો થાય છે બરાબર. એવું ક્યારે શક્ય બને? તો કે આપણી પાસે સૂત્ર છે વેક્ટર A ઇન્ટુ વેક્ટર B બરાબર AB cos થીટા. હવે આ બેની વેલ્યુ સરખી હોય તો 1 થઈ જાય. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો બંનેનો વચ્ચેનો ખૂણો જે છે કાં તો ઓકે વેક્ટર AB ના છેદમાં AB ને, ઓકે, તો બંને વચ્ચેનો ખૂણો થીટા 0 હોય ત્યારે AB cos થીટા થાય. અને જો બંને વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય તો જવાબ કેટલો થાય? -1 થાય બરાબર. મતલબ કે જો વેક્ટર A ઇન્ટુ વેક્ટર B જે છે બંનેના મૂલ્યનો ગુણાકાર જે થાય એનાથી માઇનસ ઋણ વેલ્યુ જેટલું છે. તેનો મતલબ શું થયો? બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે બરાબર છે. કેમ? તો કે આના છેદમાં નાખીએ એટલે શું આવશે? વેક્ટર A ઇન્ટુ વેક્ટર B ના છેદમાં AB નાખીએ તો -1 થાય, તો
ए बी वेक्टर ए इंटू वी छेदमां ए बी तो -1 जवाब आवशे इज इक्वल टू cos थीटा तो थीटा इज इक्वल टू cos 0 इज इक्वल टू 1 थशे अने cos 180 मतलब कि पाई त्यारे -1 थशे। ख्याल है ने एकम वर्तुळ मैं शीखवाडेलुं हतुं बराबर है तो एना परथी ख्याल होय तो तमने cos 180 ની વેલ્યુ કેટલી આવે છે -1 આવે છે बराबर। ओके तो बने एकबीजाने केवा छे विरुद्ध दिशा में हशे तो आंसर शुं आवशे एमां आंसर आवशे बने एकबीजानी लंब दिशा में एक दिशा सी आंसर आवशे बराबर है। बने एक ए वेक्टर ए अने वेक्टर बी विरुद्ध दिशा में लागे छे बराबर तो शुं आंसर आवशे वेक्टर सी आंसर आवशे। ओके फ्रेंड्स चलो त्यार पछी हजी आपणे 2-3 एमसीक्यू छे तो साथे साथे कम्प्लीट करी नाखवाना छे। ओके तो जोईए एमसीक्यू नंबर 84 शुं कहे छे वेक्टर ए क्रॉस वेक्टर बी अने एनुं मूल्य जे छे ए केटलुं छे √3 टाइम वेक्टर ए इंटू वेक्टर बी जेटलुं छे तो वेक्टर ए प्लस वेक्टर बी नी वेल्यू केटली थाय तो कि वेक्टर ए प्लस वेक्टर बी નું મૂલ્ય બરાબર કેટલું। ओके चलो तो वेक्टर ए प्लस वेक्टर बी नी वेल्यू मने खबर है शुं थाय वर्गमूल में a² प्लस b² प्लस 2ab cos थीटा। इनकेस मने जो थीटा नी वेल्यू मळी जाए cos थीटा मळी जाए तो पछी मारो जवाब आवी जशे बराबर ने। तो एना माटे आ स्टेप आपणे एप्लाइड करो जो शुं आप्युं छे तो आने संलग्न थाय छे वेक्टर ए क्रॉस वेक्टर बी નું મૂલ્યનું સૂત્ર શું છે તો કે વેક્ટર એ નું મૂલ્ય આવે બરાબર ને વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી આપ્યા છે ઇન્ટુ √3 આપ્યા છે। ચાલો વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી ઇન્ટુ √3 આપ્યા છે હું આની વેલ્યુ લખું શું થાય એ બી સાઇન થીટા આની વેલ્યુ લખું છેદમાં લખું તો કે એ બી કોસ થીટા ને डॉट प्रोडक्ट तो इज इक्वल टू √3 ए बी कैंसल साइन थीटा ने छेद में cos थीटा इज इक्वल टू tan थीटा। tan नी वेल्यू √3 क्या पर आवे मने ख्याल नहीं परंतु मने खबर है sin 30 અને 60 લખું છું 30 ની વેલ્યુ છે 1/2 60 ની વેલ્યુ છે √3/2 ओके અને હવે જોઈએ આપણે cos ની વાત કરીએ cos 30 થશે √3/2 અને आ लखाय 1/2 ओके सो बेना छेद करो आना छेद में करो એટલે શું થશે અહીંયા √3 આવશે ને અહીંયા પર થશે વેઇટ એકના અહીંયા થશે 1/√3 થશે અને અહીંયા પર થાય છે √3 તો કેટલી વેલ્યુ આવશે 60 ડિગ્રી આવશે ધેટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી। મેં સાઇન અને કોસ બે જ વસ્તુ યાદ રાખી જેના પરથી હું tan ની વેલ્યુ બનાવું છું બરાબર। ओके 60 डिग्री मिल गया। चलो मारे आवड़ो एप्लाइड करवानुं छे ने तो शुं थशे वेक्टर ए प्लस वेक्टर बी નું મૂલ્ય बराबर a² प्लस b² प्लस 2ab cos 60 ની વેલ્યુ થાય 1/2 ओके 1/2 લખો 2 કેન્સલ એટલે શું થશે ખાલી ab થશે અને આખા વર્ગમૂળમાં છેલ્લે આખા 1/2 ઘાત। तो कयो जवाब आवशे सिंपल है डी आंसर आवशे बराबर है। चलो तो आ थई गया आपणे अहींया सुधीना एमसीक्यू कम्प्लीट। त्यार पछी जे विधान अने तर्कना प्रश्नों है बराबर हवे ए थोड़ाक तमारे अत्यारे चलाव्या नथी परंतु ज्यारे थशे त्यारे हुं तमने करावीश। एना पछीना दाखलाओ जे छे ए पण जोई लेजो एमां बराबर। एमां पहेलो दाखलो जे छे ए तमाराथी थई जशे शायद कोई वांधो नहीं। आगळ जोईए आपणे पहेलानी परीक्षामां पूछायेला प्रश्नों बराबर 3/20 ओके एम पहला नंबर नो क्वेश्चन पहलानी परीक्षा में पूछायेला प्रश्नों में जोईए वेक्टर ए आपेला छे केटला छे 3 અને 4 वेक्टर बी आपेला छे 7 અને 24 तो वेक्टर बी ना मूल्य जेटलू मूल्य धरावतो अने वेक्टर एने समांतर सदिश शोधो। ओके IIT 2001 में पूछायेलो प्रश्न है रेडी शू कहे छे वेक्टर बी નું મૂલ્ય कोई
અને વેક્ટર એને સમાંતર સદિશ હતો. કોઈ વેક્ટર, ધારો કે વેક્ટર સી એવો સદિશ છે તો કે વેક્ટર સીનું મૂલ્ય કેટલું થશે? તો કે વેક્ટર બીના મૂલ્ય જેટલું છે ને, બરાબર કેટલું થશે? તો કે વેક્ટર બીનું મૂલ્ય જોઈ લઈએ. ચાલો 7 નો વર્ગ 7 49 પ્લસ ડાયરેક્ટ જ કરીએ આપણે કેલ્ક્યુલેટરમાં. ઓકે 24 નો વર્ગ કેટલો થશે? 576. ઓબ્વિયસલી 25 નો વર્ગ થશે 625. બરાબર છે. તો 576 વત્તા 49 625 થઈ ગયા ને ડાયરેક્ટલી, એટલે 25. વેક્ટર બીની વેલ્યુ કેટલી આવે છે? તો આપણને કીધું છે શું કે કોઈ એવો સદિશ શોધો કે એનું મૂલ્ય જે છે વેક્ટર બીના મૂલ્ય જેટલું થાય. તો વેક્ટર સી છે એનું મૂલ્ય ધારો કે કેટલું છે? 25 છે. અને વેક્ટર સીની દિશા એ કઈ છે? તો કે વેક્ટર એની દિશા જે છે વેક્ટર એને સમાંતર છે. એટલે વેક્ટર એની જે દિશા છે જે વેક્ટર સીની દિશા થશે. તો વેક્ટર એની દિશા કઈ છે? વેક્ટર એની દિશા એટલે વેક્ટર એના છેદમાં વેક્ટર એનું મૂલ્ય. તો એ શું દર્શાવે છે? મને વેક્ટર એની દિશા દર્શાવે છે. બરાબર ને? વેક્ટર એ છે 3 4, એનું મૂલ્ય કેટલું થશે? 5. વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, ઓબ્વિયસલી 5 નો વર્ગ જ થશે. તો આ વેક્ટર સી ની દિશા એટલી થઈ 3 4 ના છેદમાં 5. તો આવો કોઈ સદિશ શોધો. તો કરી નાખીએ. ચાલો વેક્ટર સી બરાબર મૂલ્ય, ઓકે તમને ખ્યાલ જ છે ને કઈ લખાય? વેક્ટર સી ની દિશા એટલે આ સી કેરેટ જ થઈ ગયા, એન કેરેટ એટલે વેક્ટર એના છેદમાં વેક્ટર એનું મૂલ્ય. બરાબર ને? તો આપણી પાસે શું છે? એન કેરેટ એકમ સદિશ છે અને મૂલ્ય છે. તો વેક્ટર એ મળી જાય. એવી રીતે વેક્ટર સીનો એકમ સદિશ છે અને વેક્ટર સીનું મૂલ્ય છે. તો આપણે શું થઈ જાય? વેક્ટર સી મળી જશે ને. આ સૂત્ર અહીંયા કર્યું છે એપ્લાય. વેક્ટર સી બરાબર શું લખાય? સી કેરેટ અને માનાંકમાં વેક્ટર સીનું મૂલ્ય. સી કેરેટ એટલે આ થયા 3 5 ના છેદમાં 3 4 છે છેદમાં 5 અને વેક્ટર સી ની વેલ્યુ 25. કેન્સલ કરો 5 5 તેરી 15 અને 4 પંચાને 20. આ વેક્ટર સી થઈ ગયા મારા. ઓકે તો આઈ ને જે કેરેટમાં આપવાના છે શું થશે? 50 આઈ કેરેટ પ્લસ 20 જે કેરેટ. બરાબર છે? ઓકે ચાલો મિત્રો, ત્યાર પછી સેકન્ડ નંબરનો MCQ જે છે એ પણ થઈ જશે આપણાથી. શું કહે છે આપણને? ગતિ કરતા એક કણના કોઈ પણ t સમયે યામો આપેલા છે, x અને y યામ આપેલા છે, તો આપણે એની ઝડપ શોધવાની છે. ઓકે તો સ્થાનાંતર આપી છે અને વેલોસિટી મેળવવાની છે. એવું થયું ને? x યામ કેટલો છે? કોઈના સ્થાનાંતર આપણે વેક્ટર r વડે લખીએ ને, એનો x યામ કેટલો છે? આલ્ફા છે, સોરી એ નથી, આલ્ફા t ક્યુબ. y યામ કેટલો છે? બીટા t ક્યુબ. ઓકે તો વેલોસિટી શોધવાની છે. વેલોસિટી v બરાબર dr/dt કરો. 3 આલ્ફા t સ્ક્વેર 3 બીટા t સ્ક્વેર. ઝડપ શોધવાની છે. આ વેલોસિટી થઈ ગઈ. ઝડપ એટલે વેક્ટર v નું મૂલ્ય કેટલું થશે? તો કે 3 આલ્ફા સોરી વર્ગમૂળમાં x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ ને, 9 આલ્ફા t રેઝ ટુ આલ્ફા t સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ 9 બીટા t સ્ક્વેર હોલ રેઝ ટુ સ્ક્વેર. કોમન શું નીકળશે? 3t સ્ક્વેર કોમન નીકળે. બરાબર? 3t સ્ક્વેર કોમન. તો વર્ગમાં શું વધશે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર વધશે. સિમ્પલ છે, બધાને વેલ્યુ કરતા તો આવડતી જશે શોધતા. બરાબર? ઓકે મિત્રો ચાલો ત્યાર પછી 5 નંબરનો MCQ જુઓ. વેક્ટર a ક્રોસ વેક્ટર b બરાબર વેક્ટર b ક્રોસ વેક્ટર a. ઓકે તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. ઓબ્વિયસલી બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી જશે. તો તે એ કન્ડિશનમાં શું થાય? વેક્ટર a ક્રોસ વેક્ટર b બરાબર તે વેક્ટર b ક્રોસ વેક્ટર a થાય. બરાબર? ઓકે બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? સોરી 180 ડિગ્રી હોય. મતલબ કે જો
વેક્ટર એ થઈ ગયો, વેક્ટર એ ક્રોસ વેક્ટર બી આ રીતે થઈ ગયા. ઓકે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 180 ડિગ્રી હોય ત્યારે તે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી બરાબર વેક્ટર બી ક્રોસ વેક્ટર એ થશે. ઓકે, હવે નોર્મલ છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ત્યાર પછી પાંચમો થઈ ગયો. 6, 7 નથી કરવાના, મતલબ કે પછી કરીશું. 8મા નંબરનો MCQ જોવું. એક પદાર્થ x બરાબર 0 આગળ સ્થિર સ્થિતિમાં છે. ક્યાં પર? x બરાબર 0 આગળ સ્થિર સ્થિતિમાં છે. t બરાબર 0 સમયે તે અચળ પ્રવેગી ગતિ ધન x દિશામાં પ્રવેગી ગતિ કરે છે. એક પદાર્થ જે છે, ઓકે, ક્યાં પર? જે 0 પોઝિશન પર છે. પ્રવેગી ગતિ ધન x દિશામાં કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. પ્રારંભિક કેટલો છે? પ્રારંભિક સ્થાન સ્થિર સ્થિતિમાં છે. પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 0 છે એનો. તે જ ક્ષણે અચળ ઝડપે ધન x દિશામાં ગતિ કરતો બીજો પદાર્થ x બરાબર 0 પસાર કરે છે અને t સમય બાદ પદાર્થનું સ્થાન x1 t દ્વારા મળે છે. આ નિયમિત વેગથી v ઝડપથી ગતિ કરે છે. બરાબર, નિયમિત વેગથી ગતિ કરે છે. x બરાબર 0 આગળ t બરાબર 0 સમય પસાર થાય છે. અહીંયાથી પહેલા t સમય બાદ પદાર્થનું સ્થાન x1 t દ્વારા, આ જે પોઝિશન છે એને કેટલે લખીએ? x1 t વડે આપણે દર્શાવીએ છીએ. x1 વડે, x1, ઓકે, x1 સ્થાન છે. આ પહેલો પદાર્થ જે હતો, પહેલા પદાર્થનું સ્થાન x1 t છે. બીજા પદાર્થનું જે સ્થાન છે એનું x2 t વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર, તો નીચેનામાંથી કયો આલેખ x1 માઇનસ x2 માટે સાચો થશે? કોના માટે જોવાનું છે? x1 માઇનસ x2 માટે સાચો થશે. તો આ x1 છે. ઓકે, આ થઈ ગયા આપણા માટે x2 છે. ઓકે, તો શું થશે? એક પદાર્થ અચળ વેગથી ગતિ કરે. આપણે x1 માંથી x2 બાદ કરો. આ અચળ વેગથી ગતિ કરે, આનો સ્ટાર્ટિંગમાં વેગ સમજો કે 10 છે. આ સાયકલ છે સમજી લો, અને આ છે ગાડી છે, 2 વ્હીલ છે આપણી. બરાબર, સાયકલ શું થાય છે? સિગ્નલ છે, સમજો સિગ્નલ છે. ગાડી ત્યાં સ્થિર ઊભી છે. સાયકલ ફૂલ સ્પીડથી થોડીક દૂર છે, દૂરથી આવે છે. હવે જેવું અહીંયા પહોંચે ત્યાં એ શું થાય? ગ્રીન લાઇટ થઈ જાય એટલે એને બ્રેક મારવાની જરૂર પડશે ને એ અચળ વેગથી ગતિ શરૂ કરશે. તો એ શું થશે? સ્ટાર્ટિંગમાં ગાડીથી આગળ નીકળી જશે. ઓકે, પછી શું થશે? ગાડી ધીરે ધીરે કરતાં એને ક્રોસ થશે. એટલે 2 વાર ક્રોસ થઈ એટલે 2 જગ્યા એકવાર મળે છે ત્યારે બંને વચ્ચેના સ્થાન 0 થઈ જશે. એકબીજાને મળે ત્યારે એકબીજાના વચ્ચેનું સાપેક્ષ સ્થાન કેવું થશે? 0. જ્યારે બંને સિગ્નલ આગળ ભેગા છે ત્યારે એકબીજાના સ્થાન સદિશ કેટલા હતા? નજીક છે એટલે સ્થાન સદિશ 0, અને એ આગળ થઈ ગઈ સાયકલ. અને પાછી ગાડી લીવર આપશે એટલે એ આગળ થઈ જશે. એટલે પાછા એક સમયે જ્યારે બંને ભેગા થશે, પાછા ગાડી જ્યારે સાયકલથી આગળ નીકળવાની કોશિશ કરે ત્યારે એક સમયે ભેગા થશે ત્યારે એના સ્થાન સદિશ 0 થશે. x1 માઇનસ x2, અને પછી ગાડી છે આગળ નીકળી જશે એનાથી. બરાબર છે? ઓકે, સો x1 માઇનસ x2 આ આગળ નીકળી જાય છે. જો આ આગળ નીકળી જશે એટલે આ પાછળ થઈ જાય એટલે માઇનસ થશે. બરાબર, ગ્રાફ આપણું. તો સ્થાન સદિશ પ્રારંભમાં 0. પહેલાં આ પદાર્થ કરતાં સાયકલ આગળ નીકળી ગઈ એટલે સ્થાન સદિશ x1 માઇનસ x2 કેવા થઈ ગયા? પોઝિટિવ થઈ ગયા. પછી પાછા હતા ત્યાં આવી ગયા. બંને વચ્ચેના અંતર કેટલું? 0. અને પાછા આ જે છે ફૂલ સ્પીડથી આગળ રહી ગઈ એટલે આ પાછળ રહી ગયું. ઓકે, એટલે એ નેગેટિવ થઈ જશે આપણા માટે. ખ્યાલ આવે છે? તો આ રીતનો ગ્રાફ જે છે એ આપણા માટે સાચો પડશે. તો કયો આન્સર આવશે? ડી આન્સર આવશે. ચાલો ત્યાર પછી 9મો MCQ જુઓ. એક કણ પ્રારંભિક વેગ આપ્યો છે, પ્રવેગ આપ્યો છે, અને 10 સેકન્ડ બાદ તેની ઝડપ ખાલી જગ્યા થાય. બરાબર, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, તો તમને 10 સેકન્ડ બાદ એટલે તમને એનો અંતિમ વેગ મળશે. બરાબર છે? તો અંતિમ વેગ મળે એનું મૂલ્ય શોધી નાખજો તમે, એટલે શું થઈ જશે? તમને ઝડપ થઈ જશે. v0 આપ્યા છે, એ આપ્યા છે, અને t આપ્યા. તો વેક્ટર v બરાબર v0 પ્લસ at કરો. બરાબર, તો તમને અંતિમ વેગ મળશે, સદિશ સ્વરૂપે મળશે. અને એનું મૂલ્ય તમે શેમાં કન્વર્ટ કરો? મૂલ્યમાં કન્વર્ટ કરો એટલે તમને શું થશે? ઝડપ મળી જશે. ઓકે, તો આ 9 નંબરનો MCQ જે છે એ પણ આપણો કમ્પ્લીટ થઈ જશે. ચાલો તો ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આઈ હોપ અહીંયા સુધીના દાખલાઓ આપણે કરવાના છે. બરાબર, બાકીના હજી પછીના જે MCQ છે આપણાથી થઈ શકશે નહીં, પ્રક્ષિપ્ત ગતિના છે એટલા માટે થઈને. ક્લિયર? ઓકે મિત્રો, ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.